નમસ્કાર, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું થયું નિધન। શિબુ સોરેનના નિધન બાદ કોંગ્રેસનો મોટો નિર્ણય, ECI વિરુદ્ધના કાર્યક્રમો મુલતવી રાખવાની કરી જાહેરાત। જબલપુરમાં વિમાન લેન્ડ થતાની સાથે જ પંચર થયું। ઇન્ડિગો ફ્લાઇટ અકસ્માતથી બચી ગઈ, ત્યારે ઇન્ડિગોના જણાવ્યા અનુસાર વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી। રાજ ઠાકરે વિરુદ્ધ અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી, તે દરમિયાન સુપ્રીમ કોર્ટ ગુસ્સે થઈ ગઈ। સુપ્રીમ કોર્ટે અરજદારને બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કરવા માટે જણાવ્યું। કહ્યું કે શું હાઈકોર્ટ રજા પર છે? અનિલ અંબાણીનું ટેન્શન વધી રહ્યું છે, ત્યારે હવે છેતરપિંડી કેસમાં ઈડી બેન્કરોની કરશે પૂછપરછ। રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સને આપવામાં આવેલી લોન સાથે સંબંધિત મુદ્દો। રાહુલ ગાંધીના ચીન પરના નિવેદન પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી કરવામાં આવી છે। એક સાચો ભારતીય ક્યારેય આવું નહીં કહે। 2022માં ચીન સાથેની અથડામણ દરમિયાન સેના પર પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા। અમદાવાદના દાણીલીમડામાં પત્નીએ પોલીસકર્મીનું ઢીમ ઢાળી દીધું। પત્નીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી। લગ્નેતર સંબંધોમાં હત્યાને અંજામ અપાયો હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ। વડોદરાના છાણી સ્મશાનો વિવાદ ઉગ્ર બન્યો। મોરચો લઈ મનપાની વડી કચેરીએ પહોંચ્યા સ્થાનિકો। વિવાદ ઉકેલવા પાલિકામાં મેરેથોન બેઠક યોજાઈ। સ્મશાનના ખાનગીકરણ સામે કોંગ્રેસનું આંદોલન। કચ્છમાં શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવા ગાંધીનગરમાં સચિવાલયે રજૂઆત કરી। શિક્ષકોની ભરતી માટે સરકાર ધ્યાન ન આપતી હોવાનો આરોપ લગાવ્યો છે। આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનોની ઉગ્ર રજૂઆત। નેશનલ હાઈવે જમીન સંપાદનના ખેડૂતોમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે। સાબરકાંઠા અને નર્મદાના ખેડૂતોએ રેલી યોજી હતી। યોગ્ય ભાવ ન મળતા હોવાની ખેડૂતોની છે ફરિયાદ। અંબાજીના કોટેશ્વર મહાદેવ મંદિરમાં ચાંદીનું શિવલિંગનું થાળુની ભેટ। રાજસ્થાનના જોધપુર ભક્તે ચાંદીનું શિવલિંગનું થાળું કર્યું ભેટ। 21 લાખની કિંમતનું 18 કિલોના ચાંદીનું થાળું અર્પણ કરવામાં આવ્યું।